સવારમાં ફ્રીલાન્સિંગનું કામ કરી અને દાતણ કરતા કરતા હવે આપણે 2 થી 3 કલાક કામ કરવાનું હોય તો આપણે ધીરે ધીરે કરી નાખ્યું આપણું કામ સ્ટાર્ટ અને રૂમથી બહાર નીકળી અને આપણે થોડું કામ કરતા હતા અને પછી જવાનું છે આપણે બારે કામ કરતા કરતા પણ આપણને યાદ આવ્યું કે ચાલો ચાય તો પીધી નથી તો ચાય પીવા ગયો પણ રકાબીમાં મને ચાય પીતા આવડતી નથી. અને પછી તો આપણે નીકળી ગયા બારે અને વિડીયો શૂટિંગનું લઈ અને બારે નીકળી ગયા અને આપણે એક બનાવવા જવાનું છે ટેટુ અને ફાઇનલી આપણે ટેટુ વાળા ભાઈ સાથે આવી ગયા. તો આજે આપણે એક એવું પ્રીમિયમ ટેટુ બનાવવાનું છે જેને લોકો જોતા જઈ જશે. પછી આપણું સ્ટાર્ટ થઈ ગયું ટેટુ બનાવવાનું અને એ ભાઈની કળા તો એવી હતી ને કાંઈ મને એનું કામ કરવાનું અને કેવી રીતના એક એક ટેટુનું જે કાંઈ બી ભૂલ કર્યા વગર એવી રીતના સરસ મજાનું લાગ્યા મને વાર 7 થી 8 કલાક લાગે ટેટુ બનાવતા પણ એવી રીતના ભાઈ ટેટુ બનાવ્યું હું તો બેસીને સાવ થાકી ગયો. અને તો બી આપણે હિંમત તો હારી નહીં અને દુખતું તું તો બહુ પેન થાય યાર કે ટેટુ બનાવવાનું એટલું બધું મુશ્કેલ લાગતું હતું તોય આપણે હિંમત તો હારી જ નહીં કેમ કે આપણે બનાવવાનું હતું સારામાં સારું ટેટુ એટલે આપણે 6 થી 7 કલાક લાગ્યા હતા અને એ ભાઈ પણ 6 થી 7 કલાક થાક્યા વિના એવું મસ્ત ટેટુ બનાવીને આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી કેમ કે ટેટુમાં બનાવો એટલે યાર એટલું બધું પેન થાય અને વાત જ જવા દો યાર. તો બી આપણે સ્માઇલ કરી નાખી અને સ્માઇલ કરતા કરતા ટેટુ બનાવ્યું અને એ ભાઈની જોરદાર કળા જોઈ અને એ ભાઈ પછી આપણે રેડબુલ મંગાવી દીધું અને ભાઈ આપણે આવી ગયા હતા રેડબુલ લઈ. રેડબુલ પીને ફરી આપણે કામ સ્ટાર્ટ કરી નાખ્યું અને ટેટુ બનાવવામાં તો હજી તો બહુ બધો ટાઈમ લાગશે કેમ કે હજી તો બપોરે થયા બપોર મને લાગે એવું કે રાત તો થઈ જશે તો બી આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને ધીરે ધીરે તોય આપણે આરામ કરીને ટેટુ બનાવવાનું રોક્યું તો નહીં અને સ્ટાર્ટ કરી નાખ્યું અને એ ભાઈ સાંજ સુધીમાં થોડું એવું અડધું એવું ટેટુ બનાવી નાખ્યું હતું. પછી ધીરે ધીરે આપણું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું હતું અને હવે એ ભાઈ 3D માં કન્વર્ટ કરે કે એને ભાઈનું એવું જોરદાર કામ લાગ્યું ને 3D નું ભાઈ વાત જ જવા દો. મેં પૈસા તો એટલા આપ્યા પણ એ જે ટેટુ બનાવ્યું ને મને તો એટલું ગમ્યું અને શાંત થઈ ગઈ હતી. એ ભાઈ કે હજી 2 થી 3 કલાક લાગશે એટલે આપણે મિનિમમ રાત તો થઈ જશે. પછી આપણે થાકી રહ્યા હતા એટલે થોડા બહાર ગયા હતા કેમ કે આપણાને આવતા હતા ચક્કર કેમ કે ટેટુમાં યાર બહુ જ એટલે બહુ પેન થતું હતું ને આપણું બાઇક બારે પડ્યું હતું. બાઇકને જોઈને ટેટુને આમ જોયું એટલે બહુ સારું લાગ્યું અને પછી ભાઈ ધીરે ધીરે ટેટુનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું. આપણે જો રિઝલ્ટ જોઈ કે કેવું ભાઈ ટેટુ બનાવ્યું હે એ ભાઈ પોતાના ફોનમાં વિડીયો બનાવી અને બારે પ્રમોટ કરશે અને એનું બી પ્રમોશન થશે અને મારું બી ફાઇનલી ટેટુનું લુક તમે જોઈ લો કે કેવું લાગ્યું અને આ તમે ટેટુ કયું હે તમે કમેન્ટમાં જણાવી શકો કે આનું નામ શું અને આમની બી આખી કહાની હે. તમે કમેન્ટમાં કરી દો અને જે કમેન્ટ કરશે એને આપણે ફ્રીલાન્સિંગ કામ ફ્રીમાં શીખવાડશે બરોબર ને. જુઓ તમે ફાઇનલી ટેટુનું રિઝલ્ટ જોઈ લો. એ ભાઈ વિડીયો બી બનાવી લીધો અને હજી મારું બી આમ ફેસ એવું અત્યારે સ્માઇલ જેવું થઈ ગયું કેમ કે આપણું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું અને પછી આપણે હવે ધીરે ધીરે ટેટુવાળા ભાઈને રજા લેશું અને આપણે રૂમ તરફ આવી ગયા અને આજનું પ્રોફિટ ખાલી 2 કલાકનું આજને 20 તારીખને 7મો મહિનો થયો હતો અને આજનું આપણે પ્રોફિટ 10,420નું કરી નાખ્યું હતું એ પણ ખાલી ટેટુ બનાવતા જોઈ લો. આ ફ્રીલાન્સિંગ આપણે કામ છે અને એને આપણે હવે ઇન્કમને રિફ્રેશ કરશું અને જોશું કે કેટલા ટોટલી પ્રોફિટ થયું. આપણું પ્રોફિટ 10,420નું થયું. જો તમારે પણ આવું નવું ફ્રીલાન્સિંગ કામ કરવું હોય તો તમે મને મેસેજ કરી શકો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈ શકો વિજ્જુ ચાવડા. જો તમે સબસ્ક્રાઇબ કરો.